નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આજના આધુનિક યુગમાં જ્યારે યુવા પેઢી સોશિયલ મીડિયા અને બાહ્ય પ્રભાવો વચ્ચે ઘેરાયેલી છે, ત્યારે તેમને સાચો માર્ગ બતાવવો અનિવાર્ય બન્યો છે. આ જ ઉદ્દેશ્ય સાથે ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિત દ્વારા ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું પ્રી સ્ક્રીનિંગ આયોજિત કરવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિત દ્વારા શહેરના નીલાંબર સર્કલ પાસેના પીવીઆર મલ્ટીપ્લેક્સ ખાતે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું પ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, માતા પિતા અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ઋત્વિક પુરોહિતે યુવા પેઢીને સંબોધતા એક અત્યંત ગંભીર અને સચોટ વાત કરી. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં યુવતીઓએ પોતાની સુરક્ષા અને પરિવારના વિશ્વાસને સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ. ब्राह्मण की बेटी लाओगे तो 15 लाख रुपए, पिछड़े वर्ग की बेटी लाओगे तो 10 लाख रुपए. भारत जैसे देश में जहाँ स्त्री को एक देवी का स्वरूप माना गया है, वहां पर फरहान और रेहान जैसे लड़कों द्वारा ये लव जिहाद जैसे प्रोपोगेंडा फैलाए जा रहे हैं, तब ऐसे मौके पर जब ऐसी मूवी भारत देश में बन रही है, तब केरला के मुख्यमंत्री ऐसा बोल रहे हैं कि ये मूवी एक प्रोपोगेंडा है, ना हकीकत है. अगर ये हकीकत नहीं है, प्रोपोगेंडा है, तो जो जमीनी स्तर पे जो चीजें हो रही है वो भी एक प्रोपोगेंडा है. मैं अपने देश के सभी परिवार और बहन बेटियों को एक रिक्वेस्ट करना चाहता हूं कि आप ये मूवी देखने जरूर जाए. ये मूवी देखने के बाद आपको पता चलेगा कि हमको क्या करना चाहिए, क्या नहीं करना चाहिए. ધ કેરલા સ્ટોરી 2 ના પ્રી સ્ક્રીનિંગનો આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા સમાજની દીકરીઓ માટે એક સુરક્ષા કવચ અને જાગૃતિનું માધ્યમ સાબિત થયો હતો. ઋત્વિક પુરોહિતની આ પહેલની વાલીઓએ પણ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. હાજર રહેલા વાલીઓના મતે આજના સમયમાં આવી ફિલ્મોના માધ્યમથી બાળકોમાં જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રગાન સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના શપથ લીધા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.